પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને અત્યારે આજ ઘડે તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। શું સેવકમાં કોઈ સામર્થ્ય છે? શું સેવકમાં કોઈ પરાક્રમ છે? શું સેવકની અંદર પોતાનું કશું સામર્થ્ય છે? શું સેવક પોતાના સામર્થ્યથી કશું કરી શકે છે? શું એક પાસ્ટર ઈશ્વરનો અભિષિક્ત દાસ એ પોતાની શક્તિથી કે પોતાના સામર્થ્યથી કશું કરી શકે છે? શું એનામાં એવી તાકાત હોય છે કે માદાને સાજા કરી શકે કે ભૂત કાઢી શકે? પણ હું તમને કહું છું કે ના, સાજાપણું, ચમત્કારો, શાંતિ એ બધું તમારા પોતાના હાથમાં છે। સેવક પાસે શું હોય છે જે તમારી પાસે લઈને આવે છે, જ્યાં તમને શાંતિ અને આનંદ મળે છે? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી, માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ। આપણે એમના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી લોકોની લખેલી સુવાર્તા ત્યાં 13મો અધ્યાય અને આપણે વાંચીશું 6ઠ્ઠી કલમથી લઈને તેની 9મી કલમ સુધી। વળી તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે કોઈ એક માણસની દ્રાક્ષાવાડીમાં એક અંજીરી રોપેલી હતી। તે તેના પરથી ફળ શોધતો આવ્યો, પણ એકે જડ્યું નહીં। ત્યારે તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું કે જો આ 3 વર્ષથી હું આ અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એકે જડતું નથી, તેને કાપી નાખ। તે વળી ભોંય કેમ નકામી રોકે છે? તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દે, એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું। જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક, અને નહીં આવે તો તેને કાપી નાખજે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ફરીને એકવાર ઈશ્વરનું વચન સાંભળે, ગ્રહણ કરીએ અને આપણે એ પ્રમાણે ચાલનાર છે કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર છે। જે ઈશ્વરને આપણે માનીએ છીએ એ ઈશ્વર સર્વશક્તિમાન છે અને એ સઘળા કામ કરી શકે છે અને એમનામાં સામર્થ્ય એ અદ્ભુત છે। એમનું પરાક્રમ એ સનાતન કાળનું છે। એ કહે છે કે ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર સઘળો અધિકાર એ મારી પાસે છે। અને એમણે એમના પોતાના 12 શિષ્યોને બોલાવ્યા અને લોકોને પણ કીધું કે હું તમને દરેક પ્રકારની બીમારીઓ દૂર કરવાનો અધિકાર આપું છું અને હું તમને દરેક દુષ્ટાત્માને કાઢવાનો અધિકાર તમને આપું છું। અને શિષ્યોએ પણ પ્રભુ ઈસુના અધિકારથી ઘણા બધા કામ કર્યા અને જ્યારે પ્રભુ ઈસુ એ મૃત્યુ પછી સજીવન થયા પછી જ્યારે સ્વર્ગમાં જઈ રહેલા ત્યારે પણ શિષ્યોને ભેગા કર્યા અને ત્યારે પણ એમણે કીધું કે ઉપર આકાશમાં અને નીચે પૃથ્વી પર સઘળો અધિકાર મારી પાસે છે, માટે તમે સર્વ દેશોને શિષ્ય કરો। એમ પ્રભુએ પોતાનો અધિકાર એ શિષ્યોને આપ્યો અને પિત્તરે પણ કીધું કે પિત્તર, આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ અને તેની વિરોધમાં હાદેસી સત્તાનું જોર નહીં ચાલે। આકાશના રાજ્યની કૂંચીઓ એટલે કે ચાવીઓ હું તને આપીશ કે જે અને તું પૃથ્વી પર જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે અને પૃથ્વી પર જે કંઈ તું છોડશે તે આકાશમાં છોડાશે। એમ ઈશ્વરે સઘળો અધિકાર એમના લોકોને એ પૂરો પાડ્યો છે। આજે પણ ઈશ્વરે એમના લોકોને કે જે લોકો એમની પાછળ ચાલે છે, એમની આજ્ઞાઓ પાળે છે, તો આજે પણ ઈશ્વરે એ પોતાના સેવકોને પોતાનો અધિકાર, સામર્થ્ય, આત્મા એ સગળું ઈશ્વરે શિષ્યોને પૂરું પાડેલું છે। પરંતુ ઈશ્વરનું પોતાનું સામર્થ્ય, ઈશ્વરનું પોતાનું પરાક્રમ અને એ ઈશ્વરે જ્યારે એમના શિષ્યોને આપ્યું છે તો એ ઈશ્વર એ શિષ્યોમાં રહીને કે એમના લોકોમાં રહીને એ ઈશ્વર કામ કરતા હોય છે। પરંતુ શિષ્યો પોતે પોતાના કોઈ પરાક્રમથી ભરેલા નથી કે ઈશ્વરના સેવકો એ પોતે કોઈ સામર્થ્યથી, પોતાની અંદરના કોઈ સામર્થ્યથી ભરેલા નથી। એ લોકો ઈશ્વરના સામર્થ્યથી ભરપૂર છે, એ લોકો ઈશ્વરના પરાક્રમથી ભરાય છે।
પરંતુ એ લોકોની પોતાની શક્તિ જોઈએ કે પોતાનું સામર્થ્ય જોઈએ તો એવું કશું નથી. પાઉલને પોતાને કંઈક તકલીફ હતી. બાઇબલમાં લખવામાં નથી આવ્યું કે શું તકલીફ હતી, પરંતુ એમણે 3 વખત પ્રાર્થના કરી કે ઈશ્વર આ મારામાંથી દૂર કરો. અને ઈશ્વરે એવું કીધું કે તારા વાસ્તે મારી કૃપા બસ છે. એટલે પાઉલમાં જે કંઈ સમસ્યા હતી કે જે કંઈ તકલીફ હતી, કમજોરી હતી, એ પોતે દૂર નહોતા કરી શકતા. એટલે સેવકોની અંદર જે સામર્થ્ય રહેલું છે એ ઈશ્વરનું રહેલું છે અને એને ઈશ્વર જ રિલીઝ કરે છે, એને ઈશ્વર જ પ્રગટ કરે છે. પણ કોઈ માણસ, કોઈ સેવક એ કદાચ એવું વિચારે કે મારામાંથી હું સામર્થ્ય બહાર કાઢું, તો એવું હોતું નથી. સેવકોની પાસે પોતાનું કોઈ સામર્થ્ય નથી. એક ઉદાહરણ આપું કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભીડમાં જતા હતા અને એક સ્ત્રી આવી કે જેને 12 વર્ષથી લોહીવા હતો અને સ્ત્રીએ પ્રભુ ઈસુના કપડાને સ્પર્શ કર્યો. અને જ્યારે પ્રભુ ઈસુના કપડાને સ્પર્શ કર્યો ત્યારે પ્રભુ ઈસુએ પાછા વળીને એવું કીધું કે મને કોણ અડક્યું? તો શિષ્યો કહે છે કે પ્રભુ, લોકો તમારી પર પડાપડી કરે છે અને તમે એવું કહો છો કે મને કોણ અડક્યું? ત્યારે પ્રભુ ઈસુએ કીધું એ બધું નહીં કહે છે, પણ મારામાંથી પરાક્રમ નીકળ્યું છે કે છે. એટલે એમણે અનુભવ કર્યો કે મારામાંથી પરાક્રમ નીકળ્યું છે. આવું કોઈ સેવક કહે ને, એ ના બની શકે. કે સેવકને એવો અનુભવ થાય કે મારામાંથી પરાક્રમ નીકળ્યું, એ નથી. કેમ કે ઈશ્વર પાસે એમનું પોતાનું છે અને સેવક પાસે ઈશ્વરનું છે. એટલે ઈશ્વર જ્યારે નીકાળે ત્યારે વસ્તુ અલગ છે, પરંતુ કોઈ શિષ્યને, કોઈ સેવકને એવો અનુભવ ના થાય કે મારામાંથી કશુંક નીકળ્યું. ઈશ્વરે આ માટીના પાત્રની અંદર એમનો ખજાનો એ મૂકેલો છે, પરંતુ ઈશ્વરે પોતાના શિષ્યોને, પોતાના સેવકોને એ વચનો આપેલા છે. અને ઈશ્વરે પોતાના સેવકોને એવા વચનો આપેલા છે. ઈશ્વર કહે છે કે જાઓ અને જે ઘરમાં તમે જાઓ એ ઘરનાને કહો કે શાંતિ થાવ. એટલે ઈશ્વર કહે છે કે જે સેવક છે એ કોઈના પણ ઘરે જાય તો એણે એવું કહેવાનું કે આ ઘરને શાંતિ થાવ. પણ પછી પ્રભુ ઈસુ આગળ પણ બોલે છે કે જો કોઈ શાંતિનો પુત્ર હશે તો એને શાંતિ મળશે, પણ શાંતિનો પુત્ર નહીં હોય તો એને શાંતિ નહીં મળે. એનો મતલબ કે સેવક કહી દે કે ભાઈ શાંતિ થાવ, તો સેવકની પાસે કોઈ પોતાની શાંતિ નથી કે શાંતિ સામેવાળાને મળી જાય. ઈશ્વર આપવા ચાહશે તો મળશે, ભલે સેવક દ્વારા, પણ ઈશ્વર આપવા ચાહશે તો. અને ઈશ્વરની સરસ શું છે કે જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હશે, શાંતિ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને એમનો પુત્ર હશે તો કહે છે કે એને શાંતિ મળશે. પ્રભુ ઈસુએ કીધું કે તમે જે ઘરમાં જાઓ એ ઘરનાને એવું કહો કે કુશળતા થાઓ કે છે, પણ કે એ ઘર યોગ્ય હશે તો કહે છે કે એને કુશળતા મળશે. બાકી ઘર યોગ્ય નહીં હોય તો એને કુશળતા એ નહીં મળે. એટલે સેવક પાસે કોઈ પોતાની કુશળતા નથી કે જેના કારણે એ આપીને આવતો રહે, પણ એણે ખાલી જવાનું છે ત્યાં અને ઈશ્વર આપે તો બની શકે. બાકી સેવકના પોતાનામાંથી કોઈ કુશળતા નીકળતી નથી. અને એટલે ગીતશાસ્ત્ર 107 ને 20 લખેલું છે કે ઈશ્વર પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે અને તેઓને દુર્દશામાંથી ઉગારે છે. ઈશ્વર પોતાનું વચન મોકલીને, અને તમે જોજો પ્રભુ ઈસુને નામ આપવામાં આવ્યું શબ્દ. આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ દેવ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શબ્દ કહેવામાં આવ્યા. પ્રકટીકરણ 19:13 લખેલું છે કે તેનું નામ દેવનો શબ્દ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર શબ્દ લઈને આવ્યા, એમનું વચન લઈને આવ્યા અને એમણે વચન પોકાર્યું. અને માટે ઈશ્વર એમના સેવકો દ્વારા વચન મોકલે છે કે તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે અને દુર્દશામાંથી ઉગારે છે. એટલે ઈશ્વર એમના સેવકો દ્વારા હંમેશા વચન મોકલતા હોય છે. એટલે ઈશ્વર એમના સેવકને શું કહે, જો સેવકે કોઈ જગ્યાએ જવાનું થાય અને સેવક ઈશ્વરને પ્રાર્થના કરે કે ઈશ્વર મારે ફલાણા ઘરમાં જવાનું છે, એ લોકોના ઘરમાં આટલી સમસ્યા છે, બીમારી છે, કંકાસ છે, કે પછી નાણાકીય સમસ્યા છે, કે પતિ પત્નીના લડાઈ ઝઘડા છે, જે બી છે,
એટલે ઈશ્વરને પૂછીએ કે ઈશ્વર મારે ત્યાં જાઉં તો હું શું કરું? એટલે ઈશ્વરને એક વચન યાદ દેવડાવે કે જા જઈને આ વચન તું એ લોકોને કહેજે. અને પછી એ વચન જે તે ઘરના લોકો જ્યારે સાંભળે અને માને તો પછી એ લોકોના જીવનની અંદર કામ થાય. બાકી એવું નથી હોતું કે સેવકની પોતાની પાસે કશું છે અને જઈને આપ્યા. તમારી નાણાકીય સમસ્યા છે, ઓકે મારી પાસે તાકાત છું, તમારી નાણાકીય સમસ્યા સુધાર દો, તો એ શિષ્ય કરી શકતો નથી, ઈશ્વરનો સેવક કરી શકતો નથી. એનું કામ ફક્ત એટલું છે કે ઈશ્વરનું વચન જે ઈશ્વરે એને આપ્યું છે એ ત્યાં જઈને હિંમતથી એણે પોકારવાનું છે. અને જે તે પરિવાર, જે તે વ્યક્તિ એ વચન સ્વીકારે, એને ગ્રહણ કરે અને એને પાળે તો ઈશ્વર એના ઘરની અંદર એ કાર્ય કરે. થોડા વખત પર એક પતિ પત્ની હતા અને એ લોકોની પહેલી ડિલિવરી આવવાની હતી અને એ બહેનને પેટની અંદર તકલીફ થઈ ગઈ અને ડૉક્ટરે કહી દીધું કે આજે આવનાર બાળક છે એ મરેલું આવશે, મૃતપાય આવશે. અને એ ભાઈએ 2-3 જગ્યાએ પ્રાર્થના કરાવવા માટે ગયા. સેવકોએ પ્રાર્થના પણ કરી, પણ કહી દીધું કે ભાઈ જેવી ઈશ્વરની યોજના કે છે. અને પછી એ ભાઈ મારી પાસે આવ્યા. મેં એમને કીધું તમે ઘરે પહોંચો, હું તમારા ઘરે આવું છું અને તમારી સાથે, તમારી પત્ની સાથે, દરેકની સાથે વાત કરવા માગું છું. અને ત્યારબાદ મેં ઈશ્વરને કીધું કે ઈશ્વર આ લોકોની સમસ્યા છે અને મારે એ લોકોના ત્યાં જઈને શું મારે કહેવાનું છે. અને ઈશ્વરે મને એક વચન આપ્યું અને એ વચન હતું 10 અને પ્રભુએ મને કીધું કે પૈસાની વાત નથી કરવાની, પણ 10મો ભાગ એના જીવનનો, કે જે 2 કલાકના 24 મિનિટ થાય છે, જે એણે મારું કામ કરવું જોઈએ, એ વચન તું જેને સમજાય. અનુભવ અને એ પરિવારને મેં કીધું કે ભાઈ તમે ઈશ્વરને 10મો ભાગ આપો. તમારા નાણાંનું તમે આપતા હશો, પણ એ બહુ મોટી વસ્તુ નથી. પણ તમે રોજે રોજ જે તમને 24 કલાક મળે છે એનો 10મો ભાગ, એટલે કે 2 કલાક અને 24 મિનિટ, એ તમે ઈશ્વરને આપવા માટે તૈયાર થાવ. અને જો તમે એ તૈયાર થશો, ઈશ્વરને આપવાનું વચન આપશો, તો તમારા જીવનમાં ચમત્કાર થશે. અને એ લોકો બધા રડ્યા, પસ્તાવો કર્યો, ઈશ્વરને જીવન સમર્પિત કર્યું અને લોકોએ કીધું કે હા અમે આ 10મો ભાગ આપીશું. અને હજુ ડિલિવરીનો થોડો સમય બાકી હતો અને જ્યારે ડિલિવરી થઈ ત્યાં સુંદર બાળક આવ્યું અને ડૉક્ટર પોતે પણ એ આશ્ચર્યચકિત થઈ ગયા કે કઈ રીતે આ બાળક એ જીવતું અને એ તંદુરસ્ત બાળક આવ્યું. એ પણ મોઢાની અંદર આંગળા નાખી ગયા. એમના જે કંઈ સોનોગ્રાફીના બધા રિપોર્ટ હતા, મેં કહ્યું તમે લઈ આવો ડૉક્ટર પાસેથી. ડૉક્ટરે આપ્યા જ નહીં, કેમ કે એ રિપોર્ટ બધા કંઈક અલગ કહેતા હતા અને ચમત્કાર એ કંઈક અલગ કહેતું હતું. અને માટે એ લોકોએ એ કાગળે આપ્યા નહીં. પણ ઈશ્વરે શું મોકલ્યું ત્યાં? ઈશ્વર સેવક પાસે કોઈ શક્તિ નથી કે બાળકની અંદર સુધારો લાવે, બાળકને ઈશ્વરની પ્રતિમામાં લઈ આવે, એમના સ્વરૂપમાં લઈ આવે, એ ખોડ ખાપણવાળું એને ઈશ્વર સેવક સુધાર લે, એ કોઈ શક્તિ નથી, સામર્થ્ય નહોતું. ઈશ્વર ખાલી વચન મોકલ્યું કે જે આટલું વચન જઈને આપ. વચન માન્યું તો કામ થયું. વાઘોડા રોડ પર ધીરજ હોસ્પિટલ છે અને ત્યાં એક હિન્દુ પરિવાર અને એક છોકરો, અને જુવાન છોકરો, નવું લગ્ન થયેલું હતું, થોડો સમય થયો હશે. અને એ છોકરાની આદત એવી કે પેટમાં દુખે એટલે મેડિકલ દુકાન જવાનું, ભાઈ પેટમાં દુખાવાની ગોળી આપી દો. માથું દુખે એટલે જવાનું અને કહેવાનું કે ભાઈ માથું દુખે છે, મને ગોળી આપી દો. છોકરાનો સ્વભાવ બહુ જ ઓછું બોલવાનું, ઘરમાં પણ નીચું મૂંડું ઘાલીને બેસી રહે, બહુ વાતો ના કરે કોઈ જોડે, એવો છોકરાનો શાંત સ્વભાવ. અને આવું જ કંઈ માથું દુખતું હશે અને કે એણે ગોળી લીધી હશે, પણ ગોળીની અસર ભયંકર થઈ અને બંને કિડની ફેલ થઈ ગઈ. અને ઘરે આવ્યો અને પેટમાં દુખાવો થયો છે, પણ નીચું મૂંડું ઘાલીને એને બેસી રહેવાની ટેવ. એટલે ઘરના ને એવું કે ભાઈ આનો તો સ્વભાવ છે જ નહીં. એટલે 4-5 દિવસ તો એમ જ નીકળી ગયા. પણ આખરે પેલા છોકરાએ સહન ના થયું એટલે કીધું કે ભાઈ મને પેટમાં બહુ દુખાવો થાય છે. એટલે પછી એને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલ લઈ ગયા તો
નિદાન થયું કે ભાઈ બંને કિડની ફેલ છે અને સીધું ડાયાલિસિસ શરૂ કર્યું અને એમને ડાયાલિસિસ મશીન પર એને સુવડાયા અને ત્યાં આગળ એક બાઈ હતી જે ક્રિશ્ચિયન હતી. એના ભાઈની પરિસ્થિતિ જોઈને ઓળખતી હતી એટલે કીધું કે જો ભાઈ તમે પ્રાર્થના કરાવો તો તમારું સારું થઈ શકે છે. અને બેન મને ઓળખતા હતા, મને પ્રાર્થના માટે બોલાવ્યો. ત્યાં પ્રાર્થના માટે ગયો. એ સમયે એ છોકરો સૂઈ રહેલો હતો, ડાયાલિસિસ ચાલુ હતું, બંને કિડની ફેલ. મને કીધું એમના સગાઓ બધા હતા, જુવાન છોકરો, નવું લગ્ન થયેલું છે. બધા ફિકરની અંદર કરીએ શું, કેમ કે બધાને એક જ વસ્તુ કે બસ મોત જ છે આનું. અને મેં એમને એક જ વસ્તુ કીધી, વિધર્મી છે, એક જ વસ્તુ કીધી કે બસ તમે પ્રભુ ઉપર વિશ્વાસ કરો અને ઈશ્વર તમારા જીવનમાં કામ કરશે. અને એ લોકોએ કીધું કે હા અમે વિશ્વાસ કરીએ છીએ કે પ્રભુ શું ચમત્કાર કરી શકે છે. અને ભાઈના માટે પ્રાર્થના થઈ અને હું તો ત્યાંથી આવતો રહ્યો. પરંતુ બીજા ત્રીજા દિવસે મેં પેલા બહેનને પૂછ્યું કે પેલા ભાઈને કેવું છે. અરે કે સ્ટેનલી ભાઈ ગજબ ચમત્કાર થયો કે છે, ડાયાલિસિસ બંધ થઈ ગયું, બંને કિડનીઓ કામ કરી રહી છે. અને ત્યારથી લઈને અત્યાર સુધી છોકરાને હજુ પણ કોઈ પ્રશ્ન નથી આવ્યો. ડાયાલિસિસ મશીન પરથી ઈશ્વરે એમને બહાર કાઢ્યા. પણ એ તાકાત નથી કે કિડની સરખી કરી શકાય. પણ ઈશ્વરે એક વચન આપ્યું, બસ ખાલી આટલું કે આ લોકો મને નથી ઓળખતા, ખાલી વિશ્વાસ કર. બસ એટલું એક વચન એ લોકોએ માન્યું, સાંભળ્યું, એ લોકોએ પાડ્યું, તો એ લોકોના જીવનની અંદર એ ચમત્કાર થયો. બાકી એ ચમત્કાર થઈ શકવાનો તો સેવકના હાથમાં કશું નથી. સેવકની પાસે પોતાનો કોઈ પરાક્રમ નથી કે જેનાથી કોઈ કામ કરી શકે. હા, ઈશ્વર એનો ઉપયોગ કરે છે, એને વચન આપીને મોકલે છે. અને જો એ વચન એ સામેવાળો હૃદયમાં ઉતારે, એ પ્રમાણે કાર્ય કરે, તો ચોક્કસ એના જીવનમાં ચિહ્ન અને ચમત્કાર છે. એની સમસ્યામાંથી છુટકારો એ ચોક્કસ છે. પરંતુ સેવાના આટલા વર્ષમાં મારો અનુભવ એવો રહેલો છે કે મોટા ભાગે લોકો આ વચન સ્વીકારતા નથી. મોટા ભાગના લોકો એ સાંભળે છે ખરા, પરંતુ એ વચન એ પાડતા નથી. અને મોટા ભાગના લોકોના જીવનની અંદર આ બીમારી, આ શ્રાપો, આ સમસ્યાઓ એ લાંબા સમય સુધી ઘર કરી રાખે છે, જતી નથી એ લોકોના જીવનમાંથી. કારણ કે એ લોકોને તાત્કાલિક ચમત્કાર જોઈતો હોય છે. અને લોકો એવું કહેતા હોય છે, એવું સમજતા હોય છે કે આના કરતાં કોઈ સામર્થ્યવાન સેવક પાસે જઈએ, કોઈ વધારે પાવરફુલ પાસ્ટર હોય એની પાસે જઈએ. વચમાં એક બેન હતા, એમના બાળકો થતા નથી, તો એમની પ્રાર્થનાઓ ચાલે છે. મને ફોન કરીને મને કીધું, મને કહ્યું કોઈ પાવરફુલ પાસ્ટર નથી કે જવાનું બાળક થઈ જાય. મેં કહ્યું આવી તત્કાલ સ્કીમ થોડી હોય છે કે કોઈની પાસે જવાનું બાળક ફટ દઈને થઈ જાય. હા, તમારા વચન સ્વીકારવું પડે બસ. મેં કહ્યું તમને નામ આપું, બધા બહુ પાવરફુલ લોકો છે, પણ મેં કહ્યું તમારે જવું પડશે એની પાસે, એ જે કહેશે સાંભળવું પડશે. બાકી તમે જે ઈચ્છા રાખો છો એ રીતે સેવકની અંદર કોઈ પાવર નથી હોતો કે એના પાવરથી તમારું કામ કરી શકે. અને જો કોઈ સેવક કહેતો હોય તો સમજી લેવાનું કે જૂઠું બોલી રહ્યો છે, એની પાસે પોતાનું કોઈ સામર્થ્ય નથી. આ ઈશ્વર આપેલું 100% છે, એમાં કોઈ મના નથી. ઈશ્વર એમનું વચન મોકલીને ઈશ્વર એમના સેવકોનો એ ઉપયોગ કરે છે. મોટા ભાગના લોકોના જીવનની અંદર સમસ્યા જતી નથી, બીમારીઓ જતી નથી, અશાંતિ જતી નથી. એનું કારણ જ છે કે એ લોકોને એ બધામાં રચ્યું પચ્યું એકવાર ચાલી જાય છે, એનાથી હેરાન પણ થાય છે, પરંતુ વચન સ્વીકારવું નથી. બસ જો વચન સ્વીકારે, કોઈ દુનિયાની અંદર સમસ્યા જ નથી. જો માણસ વચન સ્વીકારી લે, એ પ્રમાણે ચાલે, તો સમસ્યાને કોઈ જગ્યા જ નથી. આવી શકે છે ખરી, પણ જેટલી સ્પીડમાં એટલી સ્પીડમાં ભાગી પણ જશે જો માણસ એ વચન સ્વીકારે તો. પરંતુ અનુભવ છે કે માણસોને વચન સ્વીકારવું અને એ પ્રમાણે ચાલવું એ લોકોને એ ભારે લાગે છે. એક બેન મારી પાસે આવ્યા અને નવું લગ્ન થયેલું હતું અને બસ ઘરની અંદર કજ્જો કંકાસ. એટલે મને વારંવાર ફરિયાદ કરે, મારા ઘરમાં શાંતિ નથી. મેં કહું બરાબર છે, શાંતિ નથી તો એમાં છે શું? તમે શાંતિના પુત્ર બનો તો તમને શાંતિ મળી જશે. મેં બાઇબલમાંથી મેં વચન દેખાડ્યું
કે જો બાઇબલમાં લખેલું છે કે શાંતિનો પુત્ર હશે તો તને શાંતિ મળશે, તો પ્રભુના પુત્ર બની જાઓ અને પ્રભુનો બાળક બનવું એટલે પ્રભુને આજ્ઞા પાડવી. બસ તમે આટલું કામ કરો એ તમારા જીવનમાં શાંતિ. પણ આજે પણ એમને શાંતિ જોઈએ છે ખરું, પરંતુ આ વાત આજે પણ માનવી નથી અને માટે હજુ પણ એમના જીવનની અંદર અશાંતિ જ છે. એક પરિવારની અંદર મને ખબર છે પહેલી વખત મેં પગ મૂક્યો ત્યારે 2006ની સાલ એપ્રિલ મહિનો, તારીખ મને એક્ઝેક્ટ યાદ નથી પણ લગભગ 15 તારીખ હશે. એ દિવસે મેં કદાચ એમના ઘરમાં પગ મૂકેલો અને એ જ દિવસે મને એમના ઘરની અંદર એક દુષ્ટાત્મા મને દેખાયો અને મને ખબર પડી ગઈ કે આ ઘરની અંદર આ દુષ્ટાત્મા જે છે એ કામ કરે છે. બીજા દિવસે અમે લોકો ઘરમાં બેઠા બેઠા વાતો કરતા હતા અને વાત કરતાં કરતાં આવી બધી વાત નીકળી એટલે બહેનને મેં કીધું, મેં કહ્યું બેન તમને સાચું કહું તમારા ઘરની અંદર દુષ્ટાત્મા છે? મને કે ના હોય કે છે. મેં કહું હા, અને દુષ્ટાત્મા આવો દેખાય છે. મેં કીધું અને મને જે પ્રકારે દુષ્ટાત્મા જેવા સ્વરૂપમાં દેખેલો, પેલા અત્યારે તો એવી બૈરીઓ દેખાતી નથી પણ પહેલાં પેલી કાંસકી ને સોય વેચવા માટે આવતી હતી, કાળા કાળા કપડાં પહેરીને અને હાથની અંદર છે અહીં સુધી પેલા હાથી દાંતની બંગડીઓ પહેરેલી હોય અને મોટો ચાંદલો માંડેલો હોય અને પેલા લેડીસોના ચોટલા અને આ બધું વેચતી હોય અને પગમાં પણ એવું પહેરું છમ કરતી ચાલતી હોય. અને મેં કીધું કે મને આવો દેખ્યો અને બેન એકદમ ઉછળી પડ્યા. મને કે તમારી વાત બિલકુલ સાચી છે કે વાત બિલકુલ સાચી છે, આ મેં પણ જોયું છે કે છે. અને મને કે આનો ઉપાય શું? મેં આનો ઉપાય એક જ, ઈશ્વરનો બોલાવો બસ ગાડી. મેં કહ્યું તમે જેવી લાઇટની સ્વિચ ઓન કરો ને એટલે અજવાળું થાય, પછી અંધારાને કહેવું ના પડે અંધારું ભાગ અહીંથી મેં લાઇટની સ્વિચ ઓન કરી છે. એને ખબર છે અજવાળું થાય એટલે અંધારું શું કરે, ભાગી જાય. ખાલી પ્રભુ શું બોલાવો અને જો મેં કહું આ ભાગી જશે. પણ એમના જે પાસ્ટર છે એ પાસ્ટર એમને યોગ્ય શિક્ષણ આપતા નથી અને ઘણી બધી વખત અમારી ચર્ચાઓ પણ ચાલે છે. હું એમને કહું છું પણ ખરો કે આ શિક્ષણ ખોટું છે. એમને બાઇબલમાંથી સાબિત પણ કરી આપું છું. એ કબૂલ પણ કરે છે કે હા આ શિક્ષણ તમારું સાચું છે, પણ છતાં પેલું શિક્ષણ છોડવું નથી. એ પાસ્ટરને એમણે છોડવા નથી અને એના કારણે 2006થી લઈને આજે વિચાર કરો 2024ની સાલ આવી ગઈ, હજુ સુધી એ સમસ્યા એમના ઘરમાંથી જતી નથી અને હવે સમસ્યા વધી રહી છે. અને હવે સમસ્યા વધી રહી છે છેલ્લા 3 મહિનાથી મારી પાછળ પડ્યા છે. તમે જે કહેશો એ કરીશું, આવો ને, તમે જે કહેશો કરીશું, પણ આવો ને. અને 3 મહિનાથી મારાથી નહીં જવાતું એમને ત્યાં, પણ ક્યાં 2006 ને ક્યાં 2024. આનો ઊભો રહેલો છે કે માણસ એ બધી સમસ્યાઓ સાથે લડ્યા કરે છે ખરો, પણ ઈશ્વર જે વચન આપે છુટકારાનું એ વચન એને પાળવું નથી. પણ એમને એવું લાગે કોઈ સેવક એવો પાવરફુલ લાગે કે પેલાને પકડીને મારીને ભગાડી દે, તો શેતાન કહે જેવો તેવો થોડો છે. પ્રભુનું વચન કહે જો દેવ આપણા પક્ષમાં તો આપણી વિરોધમાં કોણ? એ દેવ આપણા પક્ષમાં છે ને તો શેતાનની તાકાત નથી આપણી સામે ઊભો રહેવાની. બાકી દેવ આપણા પક્ષમાં નથી ને તો નાનામાં નાના દુષ્ટાત્મા તમને પતાવી દેશે. એ જેવી તેવી વાત નથી, એ બી પાવરફુલ છે પણ આપણા ઈશ્વર સર્વશક્તિમાન છે. એ આપણી સાથે છે તો આપણને કોઈ બીક નથી. એમના વચનમાં આપણે છે તો બાઇબલ કહે છે કે જે દેવથી જન્મેલો છે એ પાપ કરતો નથી ને દુષ્ટ એને સ્પર્શ કરતો નથી. બસ ખાલી આપણે પાપ ના કરીએ મતલબ ઈશ્વર વચન પાળ્યા કરે તો શેતાન ગમે એટલો મોટો એની તાકાત નથી કે આપણને સ્પર્શ સુદ્ધા કરે. પણ માણસોને એક જ છે કે કોઈક આવે અને કોઈક મારું કામ કરી નાખે, પણ હું ઈશ્વરના વચન જે છે હું ઈશ્વરના વચન ના પાડું. એક બેન એ ઘણી બધી સમસ્યાઓથી પીડાય છે, ઘરમાં અશાંતિ છે અને સૌથી મોટી સમસ્યા એમના જીવનમાં એ છે કે પતિ સાથે લડાઈ ઝઘડા. ગમે ત્યારે તમે જાઓ તો બંને એવા પ્રેમથી રહેતા હોય કે આપણને લાગે કે આ લડતા બી હશે અને જ્યાં લડતા જો ત્યારે એવું લાગે લોકો સાથે બી રહેતા હશે. ભયંકર જીવન. લડાઈ થાય ત્યારે કંઈ કહેવાય નહીં, અઠવાડિયું 10 દિવસ સુધી
એકબીજાની સાથે બોલવાનું નહીં, એટલે સુધી આવી જાય, મારામારી પર આવી જાય, ભયંકર ધમાલ થાય ઘરની અંદર. અને એમને ઘણી વખત કીધું કે તમારા ઘરમાં ઈશ્વરને સ્થાન નથી, તમારા ઘરમાં ઈશ્વરની કોઈ સંગત નથી. તમે ઈશ્વરની સંગત કરો, તમે ઈશ્વરના સેવકોને બોલાવો, લોકોને ભેગા કરો, તમારું ઘર તમે ખુલ્લું મૂકો. જે ઈશ્વરે કીધું એમને કીધું, પણ એ માનતા નથી. કહે છે કે હા કરીશું. ઘણી વખત તો નક્કી બી કરી નાખે, આ સ્ટેન્ડે ભાઈ ચલો આ દિવસે કરીએ મિટિંગ, અને 2 દિવસ પહેલાં ફરી ફોન આવ્યો, સ્ટેન્ડે ભાઈ આ વખતે નહીં થાય, કેન્સલ. કે વાંધો નહીં. અને વર્ષોથી આવું થયા કરે છે, અને વર્ષોથી આ સમસ્યા એ દૂર થતી નથી. એક વચન જો માણસ સ્વીકારી લે, તો ધ્યાનથી સમજો, તમારા જીવનમાં કોઈ બી સમસ્યા કે બીમારીઓ હોય, પણ જો એના માટે ઈશ્વર એમના સેવક દ્વારા કોઈ બી વચન મોકલે છે, તો એ વચન તમારે પાળવાનું છે. અને જો તમે વચન પાળો તો દરેક સમસ્યામાંથી છુટકારો છે અને છે જ. કારણ કે સેવકની અંદર એ સામર્થ્ય નથી કે તમારા ઘર આવીને તમને સાજા કરીને જતો રહે, પણ ઈશ્વરનું વચન જો તમે માનો તો ઈશ્વર ચોક્કસ કરશે. અને ઈશ્વરનો સેવક એટલે ઈશ્વરનો દૂત છે. દૂત એટલે તો પાંખોવાળો નહીં, મેસેન્જર, ઈશ્વરનો સંદેશવાહક. ઈશ્વરને સંદેશ આપે છે, આ જેને પેલાને કહી દે, ટપાલી જેને કહેવાય, બસ એ આવીને કહી દે, તમે માની લો, તમારું કામ થઈ જાય. પણ નહીં માનો તો ગમે એટલા ધમપછાડા કરો ને ગમે એટલી જગ્યાએ જાઓ ને, કામ નહીં થવાનું. પણ માણસો આ વસ્તુ સમજતા નથી. પ્રભુ શીખવા દ્રષ્ટાંત આપ્યું, દ્રષ્ટાંત એવું આપ્યું કે બીજ વાવનાર એ વાવવા માટે બહાર ગયો, અને કેટલાક એને દાણા રસ્તાની કિનારે નાખ્યા, કેટલાક એણે પથ્થરવાળી જમીન પર નાખ્યા, કેટલાક એણે પેલા ઝાડી ઝાંખરામાં નાખ્યા, અને કેટલાક સારી જમીન પર નાખ્યા. અને જે રસ્તા કિનારે નાખેલા એ તો પેલા પક્ષીઓ આવીને ચણીને જતા રહ્યા, વાત ખલાસ થઈ ગઈ. જે પથ્થરવાળી જમીનમાં હતા ફટાફટ ઉગી તો નીકળ્યા, પરંતુ સૂરજ ઉગ્યો એટલે તરત મુરઝાઈ ગયા, કારણ કે નીચે પથ્થર હતો, મૂળ ઊંડા ગયા નહોતા. ઝાડી ઝાંખરામાં જે પડેલા તો સાથે ઝાડી ઝાંખરા પર વધ્યા, અને એ લોકોએ આ વચ્ચેને દાબી નાખ્યું. પણ જે સારી જમીનમાં પડેલા એ સારા ફળ એ લાવ્યા. પ્રભુ આ વચન કીધું, અને વચન કીધું, બધા તો સાંભળીને જતા રહ્યા, પણ તો શિષ્યોએ પૂછ્યું, પ્રભુ આ વચન શું કહેવા માગે છે? તમારે દ્રષ્ટાંત આપ્યું, આ વાર્તા કીધીનો અર્થો કહો કે છે. અને પ્રભુ શ્રી કીધું કે આ જે બી છે ને એ તો રાજ્યનું વચન છે. કે છે આ જે બી છે એ તો ઈશ્વરનું એ વચન છે, અને ઈશ્વરનું વચન બી એ રોપવામાં આવે છે. આના માટે ધ્યાનથી સમજો કે ઈશ્વરનું વચન જે છે ને એ રોપવામાં આવે છે. પરંતુ બહુ ધ્યાનથી સમજો, રોપવાથી કશું થતું નથી. તમે ખેતરમાં તમારે ચાહે તમે રોપીને આવો ને, પણ રોપવાથી કશું થતું નથી. એના પછી તમારે એની કાળજી પણ રાખવી પડે છે, એને પાણી પીવડાવવું પડે છે, એને ખાતર નાખવું પડે છે, એને દવા નાખવી પડે છે. અને જો આજુબાજુ ઘાસ બધું ઉગી નીકળે, એને નિંદામણ કહેવાય, એ બધું કાઢીને ફેંકી દેવું પડે. કારણ કે તમે જે ખાતર નાખ્યું છે, પાણી નાખ્યું છે, એ પેલું ઘાસ બધું પી જાય, ખાઈ જાય, તો તમે જે રોપ્યું છે એને તો કશું મળે જ નહીં, એ તો ઉગી જ ના શકે. અને માટે ખાલી બીથી કશું નથી થતું, બી રોપવાથી કશું નથી થતું. એના પછી ખાતર, પાણી, દવા આ બધું ફરજિયાત છે. નિંદામણ કાઢવું એ ફરજિયાત છે, એ બધાની જરૂર એ પડે છે. અને પછી ફણગો ફૂટે છે. એમાંથી જે બી વાવે છે એમાંથી ફણગો ફૂટે છે, પણ ફણગો ફોડવા માટે જવાની જરૂર નથી, એ કામ એની પોતે થાય છે. એક છોડવો બહાર આવે છે, એની પોતે કામ થાય છે. એ છોડવો મોટો થાય છે, એની પોતે થાય છે. એ મોટું ઝાડ બને છે તો એને પોતે થાય છે, એની પર ફળ લાગે છે તો એની પોતે લાગે છે. પરંતુ એની કાળજી શરૂઆતમાં લેવી પડતી હોય છે. એને પાણી અને ખાતરની જરૂર પડતી હોય છે. બીને રોપવાની જરૂર છે, પણ ખાલી રોપવાથી નથી થતું કામ. એના પછી પાણી અને ખાતરની જરૂર પડે છે. પણ ત્યાર પછી ફળગો ફોડવો, મોટો છોડવો થવો, કે પછી ઝાડ બનવું, કે એમાં ફળ આપવું, એ એની પોતાની ફરજ છે. એ ખેડૂત કંઈ ફણગો ફોડવા માટે જતો નથી, એ પાંદડા ઉગાડવા માટે જતો નથી, એને આકાર આપવા માટે જતો નથી, એ ફળ લગાડવા માટે જતો નથી. પછી એ જે તે ઝાડ એ પોતે એ ફળ આપે છે. પરંતુ પ્રભુએ કીધું
કે આ બીજ જે છે એ તો રાજ્યનું વચન છે. આપણી પાસે જે બાઇબલ છે, જે વચનો છે, એ તો ઈશ્વરનું એક બીજ છે. એને હૃદયમાં રોપ્યા પછી કે રોપાયા પછી એને પાણીની, એને ખાતરની, એને દવાની જરૂર પડે છે. તો એ બી ઉગી નીકળશે ને તે નહીં ઉગી નીકળે. ટૂંકમાં એને મીટિંગની જરૂર છે, એને પ્રભુ ભોજનની જરૂર છે, એને પ્રાર્થનાની જરૂર છે, એને બાઇબલ સ્ટડીની જરૂર છે. આ બધું ખાતર પાણી છે, આ દવા છે એની. અને જો આ બધું એને મળે તો હવે સેવક કંઈ ફણગો ફોડવા માટે નથી જવાનું, ઝાડ ઉગાડવાના માટે સેવક નથી જવાનું. એ કામ હવે એનું પોતાનું છે. અને ઝાડ બન્યા પછી એનું ફળ આપવું એ બી એનું પોતાનું કામ છે. આ સેવકનું કામ નથી. સેવકનું કામ તો ફક્ત આટલું જ છે કે એને ખાતર પાણી એ આપતો રહે. હવે બાકીનું કામ જે છે એ તો જે તે ઝાડે જ એ કરવાનું છે. આ ફળ એ ઝાડ ક્યારે આપે છે? કે જ્યારે એ ખાતર એ પાણી એને આપવામાં આવે છે ત્યારે એ એને પોતાની અંદર લે છે. મેં ઘણી વખત કીધું છે, આજે ફરી એકવાર કહું, જો તમારી પાસે થોડી બી જગ્યા હોય, વધારે 1-1.5 ફૂટની પણ જગ્યા હોય, તો તમે છે ને છોડવો રોપજો. આ છોડવાથી 1 ફૂટ દૂર પાણી રેડજો. અને મહિના પછી એના મૂળ જે પાણી બાજુ લંબાયેલા હશે. પાણી નાખનારે નાખ્યું, પણ પીધું કે નહીં એ તો ઝાડને જ ખબર છે. તમારી થાળીમાં ખાવાનું આવી ગયું, પણ ખાવાનું તો તમારા હાથમાં છે ને. બીજ તો રોપાઈ ગયું, પાણી બી નંખાય છે, ખાતર પણ નંખાય છે. તમે મિટિંગોમાં પણ જાઓ છો, પણ અંદર જે કંઈ લેવાનું છે તો તમારે પોતે જ લેવાનું છે. એ તો માણસે પોતે જ બધું અંદર લેવાનું છે. સેવક થોડો જબરદસ્તી અંદર ઠૂંસે, લાવો દિલ, લાવો ખોલો, નાખો અંદર, લાવો 10 દિવસ થયા, 15 દિવસ, લાવો ફણકો ફોડીને આવો, લાવો ઝાડ બનાવીને આવો. આ સેવકનું કામ નથી. એનું જેટલું કામ છે એટલું એ કરે છે, પરંતુ ફળ એ જે તે વ્યક્તિએ એણે પોતે જ આપવાનું છે. અને આજે આપણે જે વચન વાંચેલો હતો, લુકની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 6 થી 9 કલમો છે આપણે વાંચી. ત્યાં બાઇબલ આ જ વસ્તુ કહેવા માગે છે કે કોઈક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીર રોપેલી હતી. અને આપણે વારે ગળે જોઈ ગયેલા છે, અંજીર એ આપણા લોકોને દર્શાવે છે, વિશ્વાસી લોકોને દર્શાવે છે. પણ માલિક આવીને એવું કહે છે માડીને કે ભાઈ આને કાપી નાખે કે છે. આ કેટલા વર્ષ થયા કે ફળ તો આપતું નથી. આ કેમ નકામી જગ્યા રોકે છે? આને હટાવો, કોઈ બીજું રોપો. આ ફળ જ નથી આપતું તો પછી એને હટાવી નાખો. વિચાર કરો, એ માળી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અંજીર આપણે પોતે છે. અને યહોવા બાપ કહે છે આને કાપી નાખો, આનામાં ફળ જ નહીં દેખાતું. પણ દર વર્ષે પ્રભુ ઈસુ કહે છે માલિક હજુ 1 વર્ષ રહેવા દો ને. હું શું કરું છું કે છે, એને આજુબાજુ ખોદું કે છે, ખાતર નાખું, પાણી નાખું કે છે, દવા નાખું કે છે, અને પછી આ વર્ષે જો ફળ ના આવે તો તમે કાપી નાખજો બસ. આ ઈશ્વર કહેવા માગે છે કે અંજીર આપણે છે, ઈશ્વર એ માળી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે એમના સેવકો, એમનું કામ શું છે? ખાતર પાણી આપવાનું. તો ફળ કોણ આપવું પડશે? અંજીરે પોતે. અને શું કહે છે પ્રભુ ઈસુ? આ વખતે ફળ ના આવે તો કાપી નાખજો કે છે. એટલે એમના પોતાના હાથમાં નથી ફળ આપવું. એ તો ખાતરને પાણીનું કામ કરશે, પણ ફળ કોણ આપવું પડશે? ઝાડે પોતે. અંજીર આપણે પોતે છે, તમારે પોતે ફળ આપવું પડશે. તમે પોતે ફળ નહીં આપો તેને કાપી નાખવામાં આવશે. ઈશ્વર તો ખાલી આ મહેનત કરશે, તમને મિટિંગોમાં લઈ જશે, મિટિંગોમાં લઈ જવાના માટે ઈશ્વર મહેનત કરશે, ઈશ્વર તમને ખાતર પાણી આ બધું આપશે, પણ ફળ આપવાનું તો તમારા પોતાના હાથમાં છે. એ વચનને તમે ગ્રહણ કરો છો, તે વચનનું ફળ તમારી ઉપર લાગવું જોઈએ, તમારા પોતાના હાથની અંદર છે. એમાં ઈશ્વર કોઈ પણ પ્રકારની જબરદસ્તી કરતા નથી. અને આપણે વાંચીએ ત્યાં 8મી કલમ વાંચો તો તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ, તેને આ વર્ષ પણ રહેવા દે, એટલામાં હું તેની આસપાસ ખોદું ને ખાતર નાખું. આ વર્ષ રહેવા દો કે છે, હું ખોદું છું આજુબાજુને ખાતર નાખું છું. ભલે ખોદે,
ભલે ખાતર નાખે કે પાણી નાખે કે જે કંઈ નાખે, પણ એના મૂળિયાએ પોતાની અંદર લેવું તો પડે ને. એ લેશે તો ઈશ્વર તો બધું આપે. બીજ વાવનાર તો બીજ વાવી જ નાખે છે, પણ જમીન સારી હોવી જોઈએ ને. જમીને પોતે પોતાની અંદર બધું લેવું જોઈએ ને. જમીન ના લે, જમીન આપણે છે, તો આપણું કંઈ પણ ભલું થઈ શકે એવું નથી. કેમ આજે માણસના જીવનમાંથી બીમારીઓ, લડાઈ ઝઘડા, કંકાસ, ઈર્ષા, અદેખાઈ, ક્રોધ, વેરભાવ, કેમ આ બધું દૂર થતું નથી? એનું કારણ ફક્ત આ જ છે. વચનો તો મળે છે લોકોને, સંગત તો મળે છે, પણ એ બધું પોતાની અંદર લેવું બી તો જોઈએ ને. કે હા, મને પ્રભુએ આ વસ્તુ આપેલી તો લાય હું એ પ્રમાણે ચાલું. એ પ્રમાણે ચાલે જ નહીં તો ફળ કંઈથી ઉગવાનું શાંતિનું? શાંતિ એ ફળ છે પવિત્ર આત્માનું. પણ ક્યારે લાગશે કે જ્યારે માણસ આ બધું પોતાની અંદર લે તો? સાંભળનાર તો ઢગલો છે. પિત્તરે ઉપદેશ કર્યો, બીજા લોકો ઉપદેશ કર્યો, ઢગલો લોકો સાંભળનાર હતા. પણ કે જેટલાએ તેની વાત માની તેટલાએ બાપ્તિસ્મા લીધું અને 3,000 ઉમેર્યા. બધા થોડા ઉમેર્યા, 3,000 જ ઉમેર્યા. સાંભળનારા તો ઢગલો લોકો છે, પણ અંદર ઉતારનારા કેટલાક, એ પ્રમાણે ચાલનારા કેટલાક. બહુ ધ્યાનથી સમજો, ઈશ્વરનો સેવક તમારા માટે કશું જ નથી કરી શકવાનું. એના પોતાની પાસે એનું પોતાનું સામર્થ્ય નથી. જો હોત તો કદાચ તમારા ઘરે તમારું બધું સારું કરી દેતું. પણ ઈશ્વરે ખાલી એને એટલા માટે રાખ્યો છે, એક દૂત તરીકે, એક મેસેન્જર તરીકે, જ્યાં મારો આટલો સંદેશો પહોંચાડી દે. એ વચન જો તમે માની લો, તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા એ કદી પણ નહીં રહે. પણ તમે વચન માનશો તો. દેવ મહેનત કરે છે, દેવનો સેવક પણ મહેનત કરે છે. એ પાણી નાખે છે, ખાતર નાખે છે, પરંતુ અંદર ઉતારવું એ તમારા પોતાના હાથની વસ્તુ છે, અને ફળ આપવું એ તમારા હાથમાં છે. તમારે શાંત રહેવું કે તમારે બોલવું એ તમારી પાસે છે. જો લડાઈ ઝઘડા કંકાસ થાય તો શાંત રહેવું તમારા હાથમાં છે. કોઈ તમને જબરદસ્તી તમને બોલાવડાવતું નથી. કોઈ જબરદસ્તી તમારી જીભને હલાવતું નથી. તમારા હાથમાં છે કે તમે તમારી જીભને શાંત રાખવી છે કે તમારે નિંદા કરવી છે કે ગાળો બોલવી છે. તમારી આંખો જે કંઈ જુએ છે પણ તમારા હાથમાં છે કે મારે વસ્તુ જોવી જોઈએ કે મારે ના જોવી જોઈએ. જે કંઈ છે તમારા કંટ્રોલમાં છે. ઈશ્વરના સેવકનું કામ તો ફક્ત એટલું છે કે ઈશ્વરે મોકલેલું વચન એ પ્રગટ કરે, એ ખાતર નાખે, પાણી નાખે, પણ ફળ આપવાનું કોના હાથમાં છે? માણસના પોતાના હાથમાં છે. અને માટે કોઈ એવું કહે કે ભાઈ આ સેવક એવો છે કે મારામાં ફળ જ નથી લાગતું, તે વસ્તુ ખોટી છે. એ તમારે પોતે આપવાની જરૂર છે. જે ખાતર પાણી તમને મળે છે એને તમારી પોતાની અંદર લો અને તમે ફળ આપનાર બનો. કારણ કે જે ફળવંત નથી એને તો ઈશ્વરનો ઓર્ડર છે કે એને કાપી નાખો. એવું થાય એની પહેલાં આપણે આપણી સમસ્યામાંથી જો બહાર આવવા ચાહીએ છીએ, આપણે બીમારીઓમાંથી આપણે દૂર આવવા ચાહીએ છીએ, શાંતિમાંથી દૂર નીકળવા ચાહીએ છીએ, તો એક જ છે આપણી પાસે કે આપણે ઈશ્વરનું વચન સ્વીકારીએ, એને માનીએ, એ પ્રમાણે ચાલીએ, તો તમારું દરેક વસ્તુ સારું થશે. પણ જો તમે નહીં માનો તો ફળ આપવાનું તમારા પોતાના હાથમાં છે. તમે ફળ નહીં આપી શકો, અને ફળ નહીં આપો તો ઈશ્વર કે છે એને કાપી નાખો. આવો આપણે દરેક જ્યાં આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. વાલો, આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. શું આજે મારા જીવનમાં રહેલી સમસ્યાઓ, બીમારીઓ, અશાંતિઓ શું વર્ષોથી દૂર નથી થતા? તો એનું કારણ શું છે? એનું કારણ ફક્ત એટલું છે કે જે વચન તમને પોકારવામાં આવ્યું છે, જે વચન તમને મોકલવામાં આવ્યું છે, એ વચન કદાચ તમે સાંભળ્યું નથી, એ વચન તમે ગ્રહણ કર્યું નથી, કે વચન તમે પાળ્યું નથી. આના માટે આજે સમય છે કે જે ખાતર પાણી નાખવામાં આવે છે એને તમે ગ્રહણ કરો. એ પ્રમાણે તમે ચાલો કે જેથી કરીને ઈશ્વર તમને એ બધામાંથી, દરેક સમસ્યામાંથી તમને બહાર કાઢી શકે. અને જો તમે ફળ આપનાર થશો તો જ આપણું અસ્તિત્વ જળવાઈ રહેશે. નહીં તો ઈશ્વર કહેશે એને કાપી નાખો. આના માટે આપણે પોતાની જાતને સાચવીએ.
આપણે ફળ આપનાર છે. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તી કૃપા આપણા દરેક પર થાવ.